તો સ્વાગત છે તમારા બધાનું મારા આ નવા મિની બ્લોગમાં. આજે હું આવ્યો તો કપામાં ખડની દવા છાંટવા. દવા છાંટી છે ને હવે 1 વાગ્યો છે, ઘરે જવું ખાવા. 2 વાગે પાછો એને પાછો દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ને આપણે તડકો ચાલુ કરી દીધો છે. રેડિયા ઢોર કે રોદડા આપણા પડામાં આવે નહીં. અને આ છે ગિરનારનું જંગલ, મિની જંગલ. આપણે 2 પપ છે. એક પપ તો 200 વર્ષ જૂનો છે ને એક પપ જે 2 દી પહેલાં જ લીધો છે. અહીંયા કણા પીડ્યું છે બેરલ ને આ છે લાઈન. એમાં આપણે પાણી કુવેથી આવે ને બેરલ ભરી વાળવાનું ને આમાં છાંટવાની દવા. આમાં આ કટકામાં કપા લાગડ ઉગી ગયો છે, બીજા કટકામાં ખાલા પૂર્યા છે. વરસાદ થતો નથી તો કોના કોના ગામમાં વરસાદ છે જણાવી દો જરાક. તમારા ગામમાં જો વરસાદ હોય તો અમારા ગામમાં થોડોક મોકલજો. થોડીક દી આવે તો, કેમ કે અમારો કપાવ લંઘાઈ ગયો. અહીંયા આપણે સોલારની બેટરી છે ને અહીં છે અર્થિંગ કર્યો છે આપણે ઝટકાનો. ઝટકો ફાટ ફાટ થાય છે ભાઈ. ઝાડવામાં અડે એટલે સટાસટી થાય. અમારા ગામમાં વરસાદ આવતો નથી, ખાલી વાસટ આવે છે. સારો વરસાદ કેદી આવે એનું કંઈ નક્કી નથી. વરસાદના ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. આપણે મોટર ચાલુ થાય તો પાણી ભરવાનું છે, બેરલ ભરવાનું છે. અને બપોર પછી 2 વાગ્યા પછી દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. 2 કટકા વાગી, એક આ કટકું, એક સામું ફૂકાઈ ગયેલું ઝાડું બતાય એ કટકી છે. એટલે બપોર પછી સટાય રે ન સટાય રે કાંઈ નક્કી નથી મારા કાળજાના કટકા. એ મારા કાળજાના કટકા. આ કટકીમાં આપણે બાવળા કાઢવાના છે પણ નવરે મળતી નથી, કેમ કે કોદાળી ખોદીને કાઢવાના છે. કેટલા દી થાય કોદાળી ખોદીને કાઢતા બાવળા. એ મારા કાળજાના કટકા. લાગે છે તડકો અને મોટર ચાલુ થતી નથી ને ઝટકો ટૂક 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 કરે છે. અર્થિંગ ફૂલ મળે. આપણે પાણીનો ખાડો ભરી જ રાખવાનો. હુકાયેલો ભરી દેવાનું, હુકાયેલો ભરી દેવાનું. ઝટકાને જેમ અર્થિંગ મળે એમ વધુ પાવર કાઢે. સટા સટાઈ. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નવા વિડીયો ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા પાણી આવી ગયું. ફળક ફળક. પહેલાં હું ઝટકો કરી દઉં બંધ ને મને ઊંચો લઈને પડતો મેકશે. પછી પાણી આવ્યું છે એટલે હવે પાણી પી લઉં. ये લીલા રે પીળા તારા નેજા ફરકે, લીલા પીળા તારા નેજા જો.
એટલી શેડ મારો ભાઈ 1300 ફૂટ દંડા છે 1300 ફૂટ એટલી શેડ મારે 1300 ફૂટ કાવેરીની છે 3ની મોટર અત્યારે આવી મળે નહીં આ લીધી ત્યારે 7 થી 8 હજારમાં લીધી ત્યારે 17-18 હજાર રૂપિયા છે આના વરસાદ જો આ બાજુ વાદળું દેખાય છે હમણાં આવવાનો ખરો હાંડો બુડી ગયો ભરાઈ ગયો છે તો હવે આપણે આ ડોલ કરી વાળવી છે એ લીલુડાને જે પાટે પધારો મારા રણિયાના ડોલે ભરાઈ ગઈ બધું સંપલ પહેરી વાળું હવે થોડુંક એમ થાય છે પાણી પી લો હવે આપણે પાણી પી લીધું છે ને હવે આપણે ઘર બાજુ દાબી મેળવા કેમ કે હું પડી ગયો એકલો મને લાગે છે બીક મારા કાળજાના કટકા તમે એક નહીં આવો પછી આડા ભૂનું મોટર બંધ કરવાનું કહી દીધું છે હવે આપણે આ જંગલ પસાર કરવું ને એ થોડી વાર લાગી જશે કેમ કે આપણને લાગે છે બીક જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એ જય કપિસ્તી લોક ઉજાગર એ રામદૂત અતુલિત બલરામ જો આ જંગલ છે ને આમાં આપણને થોડી લાગે બીક બહુ બીક કાંઈ જંગલમાં નહીં રાખવાની કેમ કે અહીંયા કણે છે ને એક વસ્તુ તમને બતાવું હું એ બીક ખોટી નહીં રાખવાની અહીંયા છે આ પૂરા દાદા એમનું છે આ જંગલ બધું એ બેઠા હોય ને આપણે બીક રાખી એવું બને એવું છે મિત્રો અમારે અહીંયા વર્ષે અગરબત્તી ને નાળિયેર અને કોક તાવો કરે એવું બધું કરે વર્ષે
અમારે એવા થાનક ઘણા બધા છે અમારી વાડીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા વિડીયોમાં. આવજો.